વાઘોડિયાના ફલોડ ગામના સીમમાં જંગલી દીપડાનો ત્રાસ વધી જતા વધુ એક પશુનું મરણ થતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો। ખેડૂતની સરકાર સામે વળતરની માંગ। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામની સીમમાં રહેતા ખેડૂત રાજેશભાઈ રાવજીભાઈના સીમમાં પશુને ગઈકાલ મોડી રાત્રે જંગલી દીપડાએ પાડીનું મારણ કરી ફરાર થયો। અગાઉ દીપડાએ 2 પશુઓનું મારણ કરી ખેડૂતોને નુકસાન કરેલ છે। ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ આ દિશા તરફ કામ કરે અને પાંજરું મૂકી દીપડાને ઝાડમાં ફસાવે, જેથી વધુ પશુ મારણ થતાં રોકે તેવી ખેડૂતોની રજૂઆત છે। રાજેશભાઈ ખેડૂતનું નુકસાનની સરકારશ્રી ન્યાય આપે, વળતર મળે તેવી અપેક્ષા છે। ફલોડ આજે અમે ખેતરમાં રહીએ છીએ અને દીપડાએ પશુને મરણ કરેલું છે અને 2 થી 3 વાર અમારું જાનવરને આવી રીતે હુમલો કરેલ છે અને આજે મેં ફોરેસ્ટ ખાતાને જાણ કરેલ તો આજે મેડમ આવ્યા હતા અને બધું ફોટાને લખીને લઈ ગયા છે। પણ અમારે સરકારશ્રીની એક જ અપીલ છે કે પિંજરું મૂકે તો અમારે તકલીફ ના પડે અને બીજું કે કાલે ઉઠીને અમારા પણ હુમલો કરી શકે છે। તો અમારે સરકારશ્રીને કે કાલે ઉઠીને એની જવાબદારી કોણ લે? તો અમારે જલ્દથી જલ્દ એનું કંઈક ઇન્તજામ કરે અને અમારે બહુ જ તકલીફ છે। તો લગભગ ગઈસાલ પણ આવું કર્યું હતું, ગઈસાલ પણ મેં રજૂઆત કરી હતી પણ તો કોઈ આવ્યા નહીં અને આ વખતે ગઈ રાતે પણ આવું કરેલ છે અને પશુને બચકું ભરીને અને ગતો રહેલો છે। તો સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારે પિંજરું મૂકે અને અમારે સેફ્ટી રહે અમારી, અને બહુ જ તકલીફ છે અમારે। વારંવાર દીપડો આવ્યા કરે છે પણ અમે પણ દેખી રહ્યો છે અને અમે બહુ તકલીફ છે અને અમને પણ બીક લાગે છે કે અમને પણ કાલે ઉઠીને કંઈ પકડે તો એની જવાબદારી કોણ? તે સરકારશ્રીને અપીલ છે કે પિંજરું મૂકે અને જે અમારું જાનવરો બચકું ભર્યું છે તો એનું વળતર કંઈ મળે એવી અપીલ છે અમારી।